हेलो बच्चों केम छो जय स्वामीनारायण। આપણે રેડોક્સ ચેપ્ટરની અંદર 3 લેક્ચર ફિનિશ કર્યા। આજે ચોથું લેક્ચર। આપણે આગળના લેક્ચરની અંદર ઓક્સિડેશન આંકના નિયમો ભણ્યા હતા અને સાથે સાથે તેને ઓક્સિડેશન આંક શોધવાના એક્ઝામ્પલ પણ આપણે કર્યા અને પ્રેક્ટિસ માટે પણ મેં આપ્યા હતા। તો એ પ્રેક્ટિસ માટેના બધા જ સૂત્રો તમે સોલ્વ કરેલા હશે। તો અહીંયા ઓક્સિડેશન આંક ક્યારેક તમને અપૂર્ણાંક પણ મળી શકે છે, બરાબર। એટલે આજનો ટોપિક એ ખાસ નીટ માટે છે અને અહીંયા આપણે ઓક્સિડેશન આંકના નિયમનો ઉપયોગ કરીને ઓક્સિડેશન આંક શોધીશું તો આપણને ક્યાંક અપૂર્ણાંકમાં ઓક્સિડેશન આંક મળશે, બરાબર। પણ આપણે એની અંદરથી દરેક તત્વનો પર્સનલ ઓક્સિડેશન આંક પણ નીટમાં પૂછી શકે। તો અહીંયા તમને આજે અપૂર્ણાંક ઓક્સિડેશન આંક અથવા તો આપણે સરેરાશ ઓક્સિડેશન આંક વિશે ભણીશું। તો અપૂર્ણાંક ઓક્સિડેશન આંક અથવા સરેરાશ ઓક્સિડેશન આંક માટેના આપણે સૂત્ર લઈ લઈએ। પહેલા તો કાર્બન સબ ઓક્સાઇડ, ત્યાર પછી ટેટ્રાથાયોનેટ આયન, ટ્રાય બ્રોમો ઓક્ટા ઓક્સાઇડ। તો ફર્સ્ટ આપણે કાર્બન સબ ઓક્સાઇડ લઈશું। સૌથી પહેલું આપણું સૂત્ર કાર્બન સબ ઓક્સાઇડ C3O2। તો કાર્બન સબ ઓક્સાઇડમાં અહીં સૌથી પહેલું કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થાય તે આપણે શોધીએ। તો શીખવાડી દીધું છે તે પ્રમાણે શું લખીશું? 3 કાર્બનનો ઓક્સિડેશન આંક પ્લસ 2 ઓનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ 0। તો કાર્બનની જગ્યાએ આપણે 3x પ્લસ 2 ઓનો -2 ઇઝ ઇક્વલ ટુ 0 માટે 3x - 4 ઇઝ ઇક્વલ ટુ 0 માટે 3x બરાબર 4 અને x બરાબર 4/3 આ થયો ઓક્સિડેશન આંક। પણ બેટા અહીંયા છે ને તમને એમ પૂછે કે દરેક કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? તો શું કરશો તમે? એમ કહેશો કે દરેક કાર્બનનો ઓક્સિડેશન આંક 4/3, તો એક ખોટું પડે। તો અહીંયા કેવી રીતે શોધવાનો દરેક કાર્બનનો ઓક્સિડેશન આંક તે આપણે લુઈસ બંધારણ પરથી શોધીશું અને આ જ મોસ્ટ આઈએમપી ખાસ અગત્યનો આ ટોપિક અહીંયા છે। આપણા જોડે 3 કાર્બન છે, તો કાર્બન 1, 2 અને એક આ 3। તમે જાણો છો કાર્બનની સંયોજકતા 4 છે, માટે એ સંયોજકતા પૂર્ણ કરવા માટે આ કાર્બન આની સાથે દ્વિબંધથી જોડાય, આ દ્વિબંધથી જોડાય અને બાકી વધ્યા 2 ઓક્સિજન તે હંમેશા છેડાના કાર્બન ઉપર લુઈસ બંધારણમાં શીખવાડ્યું તે પ્રમાણે તે દ્વિબંધથી જોડાય છે। કયા બંધથી જોડાય? દ્વિબંધથી। હવે તો ખબર પડી ગઈ, આગળના લેક્ચરમાં શીખી ગયા હતા શું થશે? ખેંચમતાણી। કોણ ખેંચમતાણી કરે? ઓક્સિજન। ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે માટે આ ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન ખેંચે, આ બીજો ખેંચ્યો માટે ઓક્સિજન અહીંયા -2 થયો। આ ઓક્સિજન આ બાજુ ખેંચે, આ બાજુ ખેંચે, 2 ખેંચી લીધા એટલે આ ઓક્સિજન -2। અને મેં કહ્યું તું એક જ સ્પીસીજ હોય અને એ જ સ્પીસીજો એક જ તત્વ જો એના જ પાર્ટ સાથે જોડાતો હોય તો તેનો ઓક્સિડેશન આંક 0 થાય, કારણ કે બંને કાર્બનની વિદ્યુત ઋણતા સરખી હોય એટલે આનો ઓક્સિડેશન આંક 0। તો અહીંયા આપણા જોડે કાર્બન ગણીએ તો આ એક કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન। તો તમને એમસીક્યુમાં પૂછે કે દરેક કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો 202।
કેમ? કારણ કે આને 2 ઇલેક્ટ્રોન ખેંચ્યા એટલે આ +2 થઈ જશે, અને આ બાજુ 2 ખેંચ્યા એટલે આ +2 થશે, અને આનો ઓક્સિડેશન આંક 0 થશે. એટલે દરેક કાર્બનનો ઓક્સિડેશન આંક એ કેટલો થયો? તો દરેક કાર્બનનો ઓક્સિડેશન આંક 2, 0 અને 2 થયો. સમજણ પડી? તો હવે આની ઉપરથી આપણે એવરેજ ઓક્સિડેશન આંક, સરેરાશ ઓક્સિડેશન આંક નક્કી કરીએ. તો આ કાર્બનનો ઓક્સિડેશન આંક +2, આ કાર્બનનો 0, આ કાર્બનનો +2 ભાગ્યા ટોટલ કાર્બન 3 થયા, માટે 4/3. એટલે અહીંયા આપણને કાર્બનનો સરેરાશ ઓક્સિડેશન આંક 4/3 મળ્યો. નીટની એક્ઝામની અંદર તમને અહીંયા C3O2 કાર્બન સબ ઓક્સાઇડમાં કાર્બનનો ઓક્સિડેશન આંક જણાવો, આ રીતે પૂછ્યું હોય. સાંભળજો શબ્દો શું કહું છું, કે કાર્બન સબ ઓક્સાઇડમાં કાર્બનનો ઓક્સિડેશન આંક જણાવો. ત્યાં ઓપ્શનમાં તમને આ રીતે પણ મૂકી શકે કે એ તરીકે 2, બી માં 0, સી તરીકે 3 અને સી તરીકે 4/3 અને ડી તરીકે એ અને બી બંને. તો ચલો વિદ્યાર્થીઓ, આમાં સાચો આન્સર કયો બનશે? હા, તો આ રીતે MCQ પૂછાય તો તમે શું કરવાના? સીધું જ લખી દેશો 4/3 દરેક કાર્બનનો ઓક્સિડેશન આંક આ રીતે થયો. પણ એક ખોટું થયું. દરેક કાર્બનનો ઓક્સિડેશન આંક થાય 2 અને 0, માટે આન્સર આવશે ડી. MCQ ની અંદર તમારે ધ્યાન રાખવાનું કે એની અંદર જો 2, 0 અને 4/3 આપ્યો હોય આન્સર, તો 2 અને 0 એ દરેક કાર્બનનો ઓક્સિડેશન આંક બન્યો, પણ 4/3 એ કાર્બનનો સરેરાશ ઓક્સિડેશન આંક છે. કેવો છે? સરેરાશ ઓક્સિડેશન આંક. જો આ ઓક્સિડેશન આંક આપ્યા ન હોય અને બીજી કોઈ વેલ્યુ લખેલી હોય તો 4/3 આન્સર લખવાનો, બરાબર. અને જો આ બધી કિંમતો આપી હોય અને એવો ઉલ્લેખ કર્યો હોય કે દરેક કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો હશે, તો આન્સર આવશે ડી. બરાબર. એમ કે કાર્બનનો ઓક્સિડેશન આંક કયો, તો આન્સર આવશે ડી. અને જો આ 4 ઓપ્શન આપેલા હોય અને તમને ક્વેશ્ચનમાં એમ પૂછે કે કાર્બન સબ ઓક્સાઇડમાં કાર્બનનો સરેરાશ ઓક્સિડેશન આંક કેટલો થશે, તો સરેરાશ કહે ત્યારે તમારે આ આન્સર ટીક કરવાનો. ઓકે, સમજી ગયા? ધ્યાન રાખજો, ખાસ આ સૂત્રોમાં જ અટવાઈ જશો. તો ચલો હવે આગળ આપણે બીજું ઉદાહરણ જોઈશું. તો બીજા ઉદાહરણની અંદર આપણે આ આયન લઈએ, અથવા તો આ લો તો પણ વાંધો નહીં. તો S4O6 2-. આપણે જાણીએ છીએ કે દરેક સલ્ફરની આસપાસ આપણે કેટલા ઓક્સિજન ગોઠવી શકીએ છીએ? 4. પણ અહીંયા તો સલ્ફર 4 છે અને ઓક્સિજન કેટલા છે? 6. એનો મતલબ કે આપણા જોડે સલ્ફર છે 1, 2, 3 અને 4. સલ્ફરની સંયોજકતામાં ટોટલ ઇલેક્ટ્રોન 6 છે, એટલે 1, 2, 3, 4 આની સાથે ડબલ બોન્ડ, 1, 2, 3, 4 આની સાથે ડબલ બોન્ડ, બરાબર. હવે આપણા જોડે રહ્યા કેટલા ઓક્સિજન? 6. તો બંને ઉપર છેડા ઉપર 3 મૂકી દઈએ. પણ આની ઉપર -2 ચાર્જ છે. -2 ચાર્જ એટલે એક ઓક્સિજન આપણે એને બતાવવાનો ઋણ. આ બાજુ પણ એક ઓક્સિજન બનશે ઋણ. બાકી વધ્યા અહીંયા 2 ઓક્સિજન જે દ્વિબંધથી જોડાશે, આ પણ દ્વિબંધથી જોડાય, આ પણ ઓક્સિજન દ્વિબંધથી જોડાશે, આ પણ દ્વિબંધથી, અને આ ડબલ બોન્ડથી. ઓકે,
તો આ રીતે આપણે આનું બંધારણ બનાવ્યું. બંધારણ બનાવ્યા પછી હવે દરેક સલ્ફર માટે ઓક્સિડેશન આંક શોધીએ. તો સાવ સહેલું થઈ ગયું. હવે તો આ ઓક્સિજન આ બાજુ એક ઇલેક્ટ્રોન ખેંચે, આ ઓક્સિજન અહીંયા ઇલેક્ટ્રોન ખેંચે, આ બે ખેંચી જાય, માટે આ -2 થાય, આ -2 થાય અને આ -1 થાય. સલ્ફરના જ ખેંચે છે એટલે આનું ઓક્સિડેશન આંક 5 થયું. આનું ઓક્સિડેશન આંક કેટલું થયું? 5 થયું. વચ્ચે બેના શું થશે? એટલે હા, વચ્ચે બેના તો SS થી જોડાય એટલે બંધ કરીને આંખો મૂકી દેવાનો. 0 0 ઓક્સિડેશન આંક. એ જ પ્રમાણે આ બાજુ તો આને 2 ઇલેક્ટ્રોન ખેંચ્યા -2, આને 1 ખેંચ્યો -1, આને 2 ખેંચ્યા -2, માટે આનો ઓક્સિડેશન આંક +5. માટે આપણે અહીંયા કહીએ કે દરેક સલ્ફર S નો ઓક્સિડેશન આંક શું બનશે? તો 5005 અથવા તો 550 લખો તો પણ ચાલે. તો હવે આની ઉપરથી સરેરાશ ઓક્સિડેશન આંક તો સરેરાશ ઓક્સિડેશન આંક કેટલો? તો આપણને કેટલા મળ્યા? 5 + 0 + 0 + 5 ભાગ્યા 4 સલ્ફર માટે 10/4 માટે 5/2. ઓકે, જેમ મેં તમને આગળ વાત કરી કાર્બન સબ ઓક્સાઇડમાં, એ જ રીતે આની અંદરથી પણ MCQ પૂછાય. આ સરેરાશ ઓક્સિડેશન આંક અને આ દરેક સલ્ફરનો ઓક્સિડેશન આંકનું સૂત્ર થયું. ઓકે, હવે આપણે આગળ બીજું ઉદાહરણ જોઈશું. બરાબર, Br3O8. તો 3 Br છે. કેટલા Br છે આપણા જોડે? 3. તો Br3B R Br Br. ઓકે, તો આપણે અહીંયા 8 ઓક્સિજન, તો એની અંદર આ જોડી દીધા છેડા ઉપરથી સિંગલ બંધ, કારણ કે બ્રોમિનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. 1 2 3 4 5 6 7 પૂરા થઈ ગયા ને? 7 બ્રોમિનના 7. અને કઈ ભાગીદારી કરી? અષ્ટક પૂર્ણ કર્યું. અહીંયા 2, અહીંયા 2 Br સાથે અહીંયા 3 ઓક્સિજન અને આ સિંગલ બંધથી જોડાયો. બની ગયું લુઈસ બંધારણ. હવે આ જે લુઈસ બંધારણ બન્યું એની અંદર આપણે દરેક Br પરનો શું શોધીએ? ઓક્સિડેશન આંક. મળી જાય ને? સાવ સહેલું. એ આ ખેંચી ગયો એટલે આ -2 2 ખેંચ્યા, આને 2 ઇલેક્ટ્રોન ખેંચ્યા કારણ કે Br ની વિદ્યુત ઋણતા વધુ છે માટે આ -2, આને પણ 2 ખેંચ્યા એટલે આ -2, માટે -2 -2 માટે Br થયો છક્કો. Br શું થયો? છક્કો. અહીંયાથી 2 ગયા -2, આના 2 ગયા માટે આ -2, માટે Br એ માર્યો ચોક્કો, +4 બન્યો. એ જ પ્રમાણે અહીંયાથી પણ આને 2 ઇલેક્ટ્રોન ખેંચ્યા એટલે આ -2, આ -2, આ પણ -2 થશે. તો Br એ લગાયા એ 6 માટે Br3O8 માં આપણને દરેક Br નો ઓક્સિડેશન આંક આપણને મળ્યો +6, +4 અને +6. હવે તમને કે એવરેજ ઓક્સિડેશન આંક Br નો કેટલો થાય? તો Br નો સરેરાશ ઓક્સિડેશન આંક બરાબર શું લખીશું? +6 +4 +6 / 3.
તો કેટલા થયા 16 ભાગ્યા 3. શું થયું? 16 ભાગ્યા 3. આ થયો ટ્રાયબ્રોમો ઓક્સાઇડનો ઓક્સિડેશન આંક. ઓકે, હવે આપણે આગળ બીજા સંયોજનો જોઈશું. ઓકે, હવે આવશે Fe3O4. તો Fe3O4 માં Fe નો ઓક્સિડેશન આંક શોધો. ધ્યાન રાખો કે જ્યાં અપૂર્ણાંક ઓક્સિડેશન આવે એટલે ત્યાં સૂત્રમાં કંઈક તો ગડબડ હોય, કંઈક આમાં કંઈક નવું જ હોવું જોઈએ. તો ચલો હવે આનો ઓક્સિડેશન આંક શોધીએ. તો આનો આપણને એવરેજ ઓક્સિડેશન આંક મળશે. Fe 2 Fe નો ઓક્સિડેશન આંક પ્લસ 4 O નો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ 0. અરે 3 છે, સોરી. તો 3x પ્લસ 4 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 3x માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. 3x ઇઝ ઇક્વલ ટુ 8. x ઇઝ ઇક્વલ ટુ 8/3. પણ ક્યાંક એમસીક્યુમાં એવું પૂછી દે તમને કે Fe3O4 માં Fe નો ઓક્સિડેશન આંક +2 અને +3 છે. Fe નો ઓક્સિડેશન આંક કેવો છે? +2 અને +3 છે. તો ધ્યાન રાખો કે આ Fe3O4 એ બે ઓક્સાઇડનું સંયોગીકરણ છે. બે ઓક્સાઇડનું શું છે? સંયોગીકરણ. કયા બે ઓક્સાઇડ? તો FeO અને Fe2O3. ફેરસો ફેરિક ઓક્સાઇડનું સંયોગીકરણ. ફેરસો ફેરિક ઓક્સાઇડ. તો આ ફેરસો ફેરિક ઓક્સાઇડમાં FeO નો ઓક્સિડેશન આંક -2. આની ઉપર કોઈ ચાર્જ નથી માટે Fe પ્લસ O પ્લસ બરાબર 0. તો Fe બની જશે +2. તો આ Fe નો ઓક્સિડેશન આંક +2 મળ્યો. હવે Fe2O3 O નો ઓક્સિડેશન આંક -2. 3 દુ 6. રાઈટ સાઈડે જાય, જમણી બાજુમાં જાય તો +6. ભાગ્યા કેટલા કરવાના? 2. આગળ શીખવાડ્યું તે પ્રમાણે. તો આનો ઓક્સિડેશન આંક +3 થશે. કેટલો થશે? +3. તો હવે આની ઉપરથી સરેરાશ ઓક્સિડેશન આંક મળે આપણને, બરાબર. Fe કેટલી વખત છે? 2 વખત. તો આપણો એવરેજ ઓક્સિડેશન નંબર કેટલો થાય? તો આની અંદર એક Fe એટલે +2, આની અંદર 2 Fe એટલે +3 આન્સર તો એ જ આવશે 8/3. એટલે અહીંયાથી આપણને કેટલા ઓક્સિડેશન આંક અલગ અલગ મળી શકે? 3. એક 8/3 એવરેજ અને એક +2 અને એક +3. ઓકે, આવડશે? આ જ પ્રમાણે મેગ્નેશિક ઓક્સાઇડ, બરાબર, એ જાતે બનાવવાનું. એનું બંધારણ બનાવી દઈશ. M3O4 એ કોનું સંયોગીકરણ છે? તો સંયોગીકરણ છે MnO.Mn2O3 નું સંયોગીકરણ છે. ત્યાર પછી Pb3O4. તો આ બન્યું Pb2O3 નું સંયોગીકરણ, બરાબર. Pb2O3 નું સંયોગી સૂત્રમાં લખવામાં ભૂલ થઈ. Pb2O3 નું સંયોગીકરણ. મેગ્નેશિક ઓક્સાઇડ તમે 10માં ભણી ગયા. Pb એટલે લેડ. લેડનું બીજું નામ શું છે ખબર? પ્રચલિત પ્લમ્બમ. શું છે? પ્લમ્બમ.
તો Fe3O4 એ કોનું સંયોગીકરણ PbO.Pb2O3 નું સંયોગીકરણ. બે ઓક્સાઇડ જોડાયેલા છે. કેટલા ઓક્સાઇડ જોડાયેલા છે? બે. તો આને નામમાં શું લખાય? પૂછાઈ ગયેલું આ. તો આનું નામ છે પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ. પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ કહેવાય. ઓકે, તો આ બંનેના ઓક્સિડેશનાંક તમે Fe3O4 ની જેમ શોધી નાખજો. હવે આવશે KI3. તો એટલું વિચારો કે KI3 કે નું કદ નાનું છે અને આયોડિન એ કદમાં ખૂબ જ મોટો છે. તો નાના કદ ઉપર ખૂબ જ મોટા કદના આયનો આવતા હોય તો ત્યાં ગીચતા વધી જશે અને એ ગીચતા વધવાને કારણે અહીંયા બે આઈ ભેગા થઈ અને આ રીતે બનાવશે KI2 અને I માઇનસ અને આ બનશે K પ્લસ. તો KI3 ની અંદર તમે K નો ઓક્સિડેશન આંક શોધો તો K નો ઓક્સિડેશન આંક કેટલો મળશે? તો KI3 માં K નો ઓક્સિડેશન આંક આપણે સામાન્ય રીતે લખ્યા છે K પ્લસ 3I બરાબર 0. K નો ઓક્સિડેશન આંક પ્લસ 3I નો ઓક્સિડેશન આંક બરાબર 0 અને I નો ઓક્સિડેશન આંક તો કેટલો છે? -1. માટે તમે લખો શું? તો ઓક્સિડેશન આંક K નો +3. તો K નો +3 ઓક્સિડેશન આંક ક્યારેય શક્ય નથી. આ ખોટો મળે. બરાબર? કેવો થયું? ખોટું. પણ KI3 નું આ સાચું બંધારણ છે. સાચા બંધારણની અંદર K પ્લસ I2 અને I માઇનસ. તો આ I નો ઓક્સિડેશન આંક -1, I2 નો 0. પહેલો જ નિયમ, તટસ્થ અણુ પરમાણુ જેનો ઓક્સિડેશન આંક 0 હોય અને K નો ઓક્સિડેશન આંક +1. ઓકે, તો આપણી ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના બધા જ ઉદાહરણ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યા. ઓકે, હવે આપણે આગળ વધીશું. હવે આપણે જોઈશું રેડોક્સ પ્રક્રિયા, સ્ટોક નોટેશન. શું જોઈશું? સ્ટોક નોટેશન. આ સ્ટોક નોટેશન છે એ સંક્રાંતિ ધાતુ માટે વપરાતું હોય છે કે જે સંક્રાંતિ ધાતુઓના ઓક્સિડેશન આંકને તેના સૂત્રમાં ધાતુની બગલમાં બાજુમાં રોમન આંકની અંદર તેનો ઓક્સિડેશન આંક લખવામાં આવે છે. તો આ પદ્ધતિ એ આલ્ફ્રેડ સ્ટોક નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલી હતી. માટે આ પદ્ધતિને સ્ટોક નોટેશન પદ્ધતિ કહેવામાં આવે છે. સાવ સહેલું છે કે કેટલીક વાર સંયોજનમાં ધાતુના ઓક્સિડેશન આંકને જર્મન રસાયણ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ સ્ટોક દ્વારા સૂચવેલ સંકેત પદ્ધતિ પ્રમાણે દર્શાવાય છે, જેને સ્ટોક નોટેશન કહે છે. જેમાં તેમને કહ્યું કે આણ્વીય સૂત્રમાં ધાતુની સંજ્ઞા પછી કૌંસમાં ધાતુનો ઓક્સિડેશન આંક રોમન લિપિમાં લખવામાં આવે છે. કઈ લિપિમાં લખીશું? રોમન લિપિમાં. રોમન લિપિ તો ખબર છે ને, 1 હોય તો I, 2 માટે I, 3 માટે III, 4 માટે IV, 5 માટે V, 6 માટે VI, 7 માટે VII, 8 માટે VIII, 9 માટે X અરે IX. જ્યારે ઘટાડો બતાવવાનો હોય, બરાબર, 10 માટે X છે તો 9 માટે આપણે X ની આગળ I લખી દઈએ. એનો મતલબ કે X 10 છે તો એમાંથી એક ઓછો હોવો જોઈએ. તો આપણે આના ઉદાહરણો જોઈશું, સ્ટોક નોટેશન જોઈશું. તો સ્ટોક નોટેશનમાં સૌથી પહેલું AuCl. તો Cl નો ઓક્સિડેશન આંક તમે વિદ્યાર્થીઓ જાણો છો. Cl નો ઓક્સિડેશન આંક -1 છે. તો આનો ઓક્સિડેશન આંક શું થઈ જાય? +1. અહીંયા AuCl3 છે તો Cl નો -1, 3 વડે ગુણો -3. જમણી બાજુમાં જઈએ તો આ Au નો ઓક્સિડેશન આંક +3 થયો. એટલે આની અંદર Au+1 છે, આમાં Au+3.
આની નીચી ઓક્સિડેશન અવસ્થા માટે તેમાં આપણે પ્રત્યય લગાવીશું, અસ પ્રત્યય લગાવીશું. આની અંદર ઓક્સિડેશન અવસ્થા ઊંચી છે એટલે એમાં ઈક પ્રત્યય લગાવીશું. તો ધાતુના ઓક્સિડેશનાંક +1 અને +3. સ્ટોક નોટેશન પ્રમાણે એને લખવું હોય તો Au કૌંસમાં 1Cl, Au કૌંસમાં 3Cl. હવે સ્ટોક નોટેશન મુજબ આપણે નામાવલી કરીએ, નામકરણ કરીએ તો ઓરમ કૌંસમાં 1 ક્લોરાઇડ, ઓરમ કૌંસમાં 3 ક્લોરાઇડ. પણ સામાન્ય નામ પ્રમાણે જઈએ તો આનું નામ બનશે ઓરસ ક્લોરાઇડ અને આ બનશે ઓરિક ક્લોરાઇડ. કેમ? નીચી ઓક્સિડેશન અવસ્થામાં અસ. સોનાને ઓરમ કહેવાય માટે +1 માટે એને ઓરસ ક્લોરાઇડ કહીશું અને +3 માટે ઓરિક ક્લોરાઇડ કહીશું. આપણે બીજા ઘણા ઉદાહરણો લીધા છે. તો અહીંયા આપણે ઓક્સિડેશનાંક જોઈએ તો ઓનો ઓક્સિડેશનાંક -2. તો -2 જમણી બાજુ જાય +2 ભાગ્યા 2, કારણ કે 2 વખત Cu છે એટલે આ +1, આ બનશે -2 તો આ બનશે +2. માટે કોપર +1 બને તો ક્યુપ્રસ, +2 થાય તો ક્યુપ્રિક. તો હવે એને સૂત્રમાં લખીએ તો શું લખાય? Cu2 Cu2O. ઓકે, અને અહીંયા આપણે લખીશું કોપર 1 ઓક્સાઇડ, કોપર 2 ઓક્સાઇડ, સામાન્ય નામકરણમાં ક્યુપ્રસ ઓક્સાઇડ અને ક્યુપ્રિક ઓક્સાઇડ. એ જ પ્રમાણે FeS, S નો ઓક્સિડેશનાંક -2 તો Fe+2, O નો ઓક્સિડેશનાંક -2, 3 દુ 6, 6 ભાગ્યા 2, 3 દુ 6, જમણી બાજુ +6 ભાગ્યા 2 માટે આ +3. માટે આનું નામ બને ફેરસ સલ્ફાઇડ, આનું નામ બનશે ફેરિક ઓક્સાઇડ. બાકીનું નામ તો તમને આવડી જાય. ત્યાર પછી Cl-1 તો Sn થશે +2. સમજણ પડી? ઝડપી લઈ લઈએ ટોપિકને. તો -1 × 2 -2, જમણી બાજુ જાય +2 માટે Sn+2, -1 -4 અને જમણી બાજુ +4 તો બની જશે +4. Sn એટલે ટીન, બરાબર? ટીન ક્લોરાઇડ, એક ટીન 2 ક્લોરાઇડ, ટીન 4 ક્લોરાઇડ, એ રીતે ઓક્સિડેશન અવસ્થા પ્રમાણે નામ. પણ ટીન માટે બીજો એક શબ્દ વપરાય તો Sn+2 હોય તો સ્ટેનસ કહેવાય, Sn+2 હોય તો સ્ટેનસ અને Sn+4 હોય તો સ્ટેનિક કહીશું. ત્યાર પછી બીજું એ અહીંયા આપણે જોઈએ તો આનો ઓક્સિડેશનાંક -2 તો આનો ઓક્સિડેશનાંક +4, આનો -2 તો આ બનશે +4 અરે +2. શું બનશે? +2. એટલે પ્લમ્બસ ઓક્સાઇડ અને બીજો એ પ્લમ્બિક ઓક્સાઇડ. Cl -1 તો -2 2 વડે ભાગીએ તો આ બને +1, બરાબર? આ છે -1 તો આ બનશે +2. તો મર્ક્યુરી, મર્ક્યુરસ ક્લોરાઇડ અને +2 અવસ્થામાં મર્ક્યુરિક ક્લોરાઇડ કહીશું. તો આ રીતે આપણને આલ્ફ્રેડ સ્ટોક નામના જર્મન વૈજ્ઞાનિકે કહ્યું તે પ્રમાણે ધાતુની ઓક્સિડેશન અવસ્થા તેના સૂત્રમાં, ધાતુના સૂત્ર પછી તરત જ રોમન લિપિમાં આ રીતે આપણે તેને દર્શાવીએ છીએ અને આ રીતે તેનું શું થશે? સામાન્ય નામ થતું હોય છે. આ રીતે એનું શું થશે? સામાન્ય નામ થાય છે. ઓકે, હવે આપણે ઓક્સિડેશન આંકના નિયમો જોયા, એના ઉપરથી ઓક્સિડેશન આંક શોધતા શીખી ગયા, સ્ટોક નોટેશન પૂરું થયું. તો હવે ઓક્સિડેશન આંકની ઉપયોગિતા શું થાય? ઉપયોગિતા શું થાય એના વિશે જોઈશું. આપણે ઓક્સિડેશનની વ્યાખ્યા ભણ્યા, બરાબર? આગળ બરાબર શું ભણ્યા હતા? ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય, વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. ત્રીજી ભણ્યા હતા, શું ભણ્યા હતા? ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન, અને આનાથી વિરુદ્ધ કરી દઈએ તો રિડક્શન થાય. પણ હવે આપણે ઓક્સિડેશન આંક ભણી ગયા તો હવે નવી ચોથી વ્યાખ્યા આવી ઓક્સિડેશનની, જેને આપણે ઓક્સિડેશન આંકની ઉપયોગિતા તરીકે લઈશું. તો ઓક્સિડેશન આંકની ઉપયોગિતા શું? તો ઓક્સિડેશન આંકની ઉપયોગિતા, તો ઓક્સિડેશન આંકને આધારે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરી શકીએ છીએ. ઓક્સિડેશન આંકને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કરી શકીએ છીએ.
કે જો પ્રક્રિયા દરમિયાન તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું, અને જો પ્રક્રિયા દરમિયાન તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો તેને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. વધારો થાય તો ઓક્સિડેશન, ઘટાડો થાય તો રિડક્શન પ્રક્રિયા. ઓકે, તો આપેલા પદાર્થમાં તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય એ પણ આપણે ઉદાહરણમાં જોઈશું કેવી રીતે. તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન, અને તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, ઘટાડો ગ લખવાનો, ઘટાડો થાય તો તેને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે ઉદાહરણ લીધું કે MnO4- Fe+2 8H+ gives, તેમાંથી બને Fe+3 Mn+2 H2O. જુઓ, સૌથી પહેલા કોઈ પણ રાસાયણિક સમીકરણ આપ્યું હોય, રેડોક્સ પ્રક્રિયા આપી હોય, તો દરેક તત્વના સૌથી પહેલા ઓક્સિડેશન આંક શોધી નાખવાના. શીખવાડ્યું છે છતાં પણ જોઈ લો કે MnO4- માં Mn નો ઓક્સિડેશન આંક કેટલો, તો આપણે સિમ્પલ લખીએ કે Mn નો ઓક્સિડેશન આંક પ્લસ 4O નો ઓક્સિડેશન આંક બરાબર -1. માટે Mn નો ઓક્સિડેશન આંક પ્લસ -2, તો આ -1, તો Mn નો ઓક્સિડેશન આંક થયો +7. અને એક પરમાણુ આયન ઉપર રહેલો ઓક્સિડેશન આંક વીજભારે તેનો ઓક્સિડેશન આંક થાય. માટે અહીંયા Mn નો ઓક્સિડેશન આંક થયો કેટલો થયો +7, અહીંયા થયો Fe નો +2. હવે આપણે નિપજ તરફ જઈએ. નિપજ તરફ જતા Fe+3 છે, તો માટે Fe નો ઓક્સિડેશન આંક +3, Mn નો ઓક્સિડેશન આંક +2 છે, માટે Mn+2. હવે આપણે ધ્યાનથી જોવાનું કે Mn ના ઓક્સિડેશન આંકમાં +7 થી કેટલા થયા? +2 થયા. +7 માંથી કેટલો થયો? +2 થયો. માટે અહીંયા આપણને 5 એકમનો શું મળ્યો? ઘટાડો મળ્યો. અને 5 એકમનો ઘટાડો થયો, માટે MnO4- માંથી Mn+2 બનવું, તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. Fe માં જોઈએ તો Fe માં +2 હતું, અહીંયા બની ગયો +3, 2 થી 3 બન્યો, માટે 1 એકમનો વધારો થયો, તો 1 નો વધારો થયો, માટે તે પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આખી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા હોય, રિડક્શન પ્રક્રિયા હોય, ત્યાં તો વિનોદ એજન્ટ હોય. બે રેડોક્સના એજન્ટો કયા? ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. આગળ કહ્યું તું તે જ પ્રમાણે જે પદાર્થ રિડક્શન પ્રક્રિયા આપે તેને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય. શું કહેવાય એને? ઓક્સિડેશન કરતા. આ એજન્ટ બન્યો. કોણ બન્યો? MnO4 એ ઓક્સિડેશન કરતા બને. અને જે પદાર્થ ઓક્સિડેશન પ્રક્રિયા આપે તેને કહેવાય રિડક્શન એજન્ટ, એટલે કે રિડક્શન કરતા કહેવામાં આવે છે. તો બધી જ રીતે વ્યાખ્યા થતી હોય, ઓક્સિજન હાઇડ્રોજન આધારે વ્યાખ્યા થતી હોય ત્યારે પણ 4 વ્યાખ્યા બને: ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા. વિદ્યુત ઋણતાને આધારે આપો તો પણ ત્યાં 4 જ વ્યાખ્યા બને: ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા અને રિડક્શન. ઇલેક્ટ્રોન વિનિમયને આધારે વ્યાખ્યા આપો તો પણ આ જ બને. ઓકે, ઇલેક્ટ્રોન વિનિમયને આધારે આપો તો પણ 4 વ્યાખ્યા. હવે ઓક્સિડેશન આંકને આધારે વ્યાખ્યા આપી તો પણ 4 વ્યાખ્યા થઈ. ટોટલ રેડોક્સની અંદર ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, એને આધારે ટોટલ કેટલી વ્યાખ્યા થઈ? 4 4 4 4 16 વ્યાખ્યા થાય. કેટલી થાય? 16 વ્યાખ્યા. ઓકે, તો હવે આપણે ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા કોને કહીશું? તો આપણે કહ્યું કે જે પ્રક્રિયક આપેલા પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો કરે
તેને કહેવાય ઓક્સિડેશન કરતા. એટલે સિમ્પલ આ પ્રક્રિયકની અંદર અહીંયા આપેલા પદાર્થના તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે તે તત્વએ ઓક્સિડેશન પ્રક્રિયા કરી માટે તેને આપણે કહીશું રિડક્શન કરતા. સોરી, અહીંયા ભૂલ છે. તેને આપણે શું કહીશું? રિડક્શન કરતા. કરેક્શન કરી નાખજો. આને કહીશું આપણે રિડક્શન કરતા. ઓકે, ત્યાર પછી એ રિડક્શન કરતા કે અહીં પ્રક્રિયામાં જો પદાર્થના તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો તેને કહીશું આપણે ઓક્સિડેશન કરતા કહીશું. શું કહીશું તેને? ઓક્સિડેશન કરતા. એટલે આ બે વસ્તુ ખાસ તમે નોંધ કરી રાખજો. અહીંયા ભૂલ થઈ ગઈ છે, એમને એમ કોપી પેસ્ટ થઈ ગયું છે પ્રિન્ટમાં. ઓકે, ધ્યાન રાખજો. ઓકે, તો વિદ્યાર્થી મજા આવે રેડોક્સમાં? બરાબર. અજય એમ કહે સાહેબ રેડોક્સ સંતુલન શીખવાડ્યું નહીં, ક્યાં રેડોક્સમાં મજા આવે? ભાઈ થિયરીના બેઝિક કોન્સેપ્ટ તો કમ્પ્લીટ હોવા જોઈએ ને. જેમ જેમ બેઝિક કોન્સેપ્ટ કમ્પ્લીટ થતો જશે તેમ તેમ તમારી રેડોક્સ મજબૂત બનતી જશે. ઓકે, અને હજુ અત્યાર સુધી જે પણ ચાલ્યું એમાં ક્યાંય તમને તકલીફ છે જ નહીં. બરાબર. તો હવે આપણે રેડોક્સ વિશે તો ભણીએ છીએ, તો રેડોક્સ કેટલા પ્રકારની તેના વિશે જોઈએ, પછી રેડોક્સ સંતુલન ઉપર જઈશું. બરાબર. આજે હાલ આંબો આવ્યો ને કેરીઓ ખાવાની કરીએ થોડી મળે. બરાબર. આંબો આપણે કહીએ કે આ કેસર કેરીનો આંબો આવ્યો છે, પણ એ તો જ્યારે એ ઝાડ મોટું થાય એની ઉપર ફળ આવે પછી ખબર પડે કે આપણને કોઈક ડફોર બનાવી ગયો, દેશી આંબો આપી ગયો તો અને કેસર આંબો કહીને પૈસા પડાઈ ગયો. તો રેડોક્સમાં પણ એવું છે કે જ્યાં સુધી તમને કયા પ્રકારની રેડોક્સ છે એ જ ખબર ના પડે તો તમે રેડોક્સનું સંતુલન કેવી રીતે કરશો? એટલે આપણે પહેલા રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર ભણીએ, પછી જ આપણે આગળ વધીશું. તો રેડોક્સ પ્રક્રિયાના પ્રકારની અંદર સૌથી પહેલી છે કોમ્બિનેશન રિએક્શન. કોમ્બિનેશન એટલે સંયોગીકરણ, જોડાવું. એટલે બે પરમાણુ હોય અથવા તો બે આયનો હોય અથવા તો બે અણુઓ હોય અને જ્યારે તેઓ એકબીજા સાથે શું કરે? જોડાય અને એક ત્રીજો અણુ બનાવે તો તે પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. બે પરમાણુ અથવા બે અણુ જોડાઈને ત્રીજો અણુ બનાવે જેને નિપજ કહેવાય. તો આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. જેમ કે A પ્લસ બી, એ અને બી નું જોડાણ થયું તો તેમાંથી મળ્યું સી, માટે આને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાની અંદર એ અથવા બી માંથી એક કે એ અને બી બંને તત્વો સ્વરૂપે હોવા જોઈએ. સંયોગીકરણ જ્યારે પ્રક્રિયા કરતા હોય ત્યારે શું કહેવા માંગે છે કે આપણે એ અને બી લીધા છે ને, એમાંથી કોઈ એક તત્વ હોવું જોઈએ. એ અને બી શું હોવું જોઈએ? એક તત્વ હોવું જોઈએ અથવા તો બંને તત્વો હોવા જોઈએ તો જ જોઈન્ટ થાય, નહીં તો થાય નહીં. સમજણ પડી શું કહું છું? એ અને બી બે તત્વો છે તો બંને જોડાય. એ સંયોજન છે અને બી તત્વ છે તો પણ જોડાય. બી સંયોજન છે અને એ તત્વ છે તો પણ જોડાણ કરે. સંયોગીકરણ એટલે જોડાઈ જવું, ભેટી જવું. બરાબર. તો સંયોગીકરણની અંદર બધી જ દહન પ્રક્રિયાની અંદર આપણે તત્વ સ્વરૂપે શું ઉપયોગ કરીએ છીએ? ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે બધી જ દહન પ્રક્રિયાની અંદર ઓક્સિજનનો ઉપયોગ. અલા યાર, ઓક્સિજન વગર થોડું દહન થવાનું છે. ઓક્સિજન વગર તો કશું નહીં થવાની પ્રક્રિયા દહનની. તો દરેક દહન પ્રક્રિયામાં ઓક્સિજન તત્વ તરીકે જ હોય, એ ગમે તેની દહન કરી નાખે. બરાબર. અને બીજી એવી કેટલીક પ્રક્રિયા છે કે ત્યાં ઓક્સિજન ન હોય તો પણ અન્ય તત્વો પણ તે રેડોક્સ પ્રક્રિયા બનાવે. તો તેના આપણે હવે ઉદાહરણ જોઈશું. જેમ કે કાર્બન પ્લસ ઓક્સિજન. કાર્બનનું દહન કરીએ, કાર્બન ડાયોક્સાઇડ બને. કાર્બન તત્વ, ઓક્સિજન તત્વ, બંનેનું જોડાણ થયું, બંને જોડાઈ ગયા, બંને સોટી ગયા. બરાબર. માટે બની ગયો
CO2 તો C નો ઓક્સિડેશનાંક 0 થાય તત્વ છે રેડોક્સમાં શીખ્યા તે પ્રમાણે C નો ઓક્સિડેશનાંક 0 O નો ઓક્સિડેશનાંક 0 બંને જોઈન્ટ થાય પછી O નો ઓક્સિડેશનાંક -2 તો 2 દુ 4 જમણી બાજુ જાય તો કાર્બન +4 બને તો આને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય એટલે સાદું ગણિત સંયોગીકરણમાં શું થાય ખબર છે પ્રક્રિયકોની સંખ્યા વધારે હોય નિપજની સંખ્યા ઓછી સંયોગીકરણમાં પ્રક્રિયકની સંખ્યા વધારે હોય નિપજની સંખ્યા ઓછી હોય એ જ પ્રમાણે બીજું ઉદાહરણ મેંગેનીઝની નાઇટ્રોજન સાથેનું જોડાણ સંયોગીકરણ થાય તો બંને તત્વ સ્વરૂપે માટે ઓક્સિડેશનાંક બંનેના 0 અને બની જશે શું Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ તો N નો ઓક્સિડેશનાંક -3 આ પાછું સાહેબ કેવી રીતે -3 થયો સાવ સહેલું છે નાઇટ્રોજન કયા નંબરનું તત્વ છે નાઇટ્રોજન 7 નંબરનું તત્વ તેની ઇલેક્ટ્રોન રચના 2p5 બરાબર નાઇટ્રોજન તેના સમૂહનું સૌથી પહેલું તત્વ એટલે સૌથી નાનામાં નાનું કદ ધરાવે માટે નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવી લે માટે નાઇટ્રોજન શું બને -3 બને તો નાઇટ્રોજનની સંયોજનમાં ઓક્સિડેશન સ્થિતિ -3 3 દુ 6 3 દુ 6 બે વખત n 6 ભાગ્યા 3 કરીએ તો +2 માટે Mn આવશે +2 ત્યાર પછી આગળ આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ કે મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો મિથેન એ તત્વ થયું મિથેન તત્વ થયું અને એ આ થયું ઓક્સિજન તત્વ થયું અને મિથેન એ સંયોજન બન્યું છે મિથેન શું બન્યું સંયોજન હવે મિથેનનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શું બને પાણી બને હવે તો ઓક્સિડેશનાંક તમને આવડે છે તો આવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે અને પ્રક્રિયાની અંદર જો તત્વના ઓક્સિડેશનાંકમાં ફેરફાર મળે તો જ તેને રેડોક્સ પ્રક્રિયા કહેવાય નહીં તો રેડોક્સ કહેવાય નહીં ઓકે તો અહીંયા સીના ઓક્સિડેશનાંકમાં તમે જુઓ તો સીના ઓક્સિડેશનાંકમાં 0 થી +4 4નો વધારો થયો 4નો વધારો માટે ઓક્સિડેશન પ્રક્રિયા ઓના ઓક્સિડેશનાંકમાં તમે જુઓ તો શું થયો 2નો ઘટાડો માટે આને આપણે કહીશું રિડક્શન પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહીશું રિડક્શન પ્રક્રિયા હવે આપણે બીજો પ્રકાર જોઈએ વિઘટન પ્રક્રિયા બરાબર ડીકમ્પોઝિશન રિએક્શન વિઘટન મતલબ શું તૂટી જવું પ્રક્રિયકને ગરમ કરો તૂટીને તે 2 ભાગમાં વિભાજિત થાય 2 અથવા તો 2 થી વધારે પણ હોઈ શકે તો તેને આપણે કહીશું વિઘટન પ્રક્રિયા તો જે પ્રક્રિયામાં સંયોજન તૂટીને 2 કે તેથી વધુ ઘટકોમાં વિભાજિત થાય છે તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે જે સંયોજન તૂટીને 2 કે તેથી વધારે ભાગમાં વિભાજિત થાય છે તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે અને ઓછામાં ઓછા એક ઘટક તત્વ અવસ્થા ઓછામાં ઓછું એક ઘટક એ તત્વ સ્વરૂપે હોવું જોઈએ જ્યારે તૂટે સંયોજન ત્યારે એમાંથી એક સંયોજને બને અને એક ઓછામાં ઓછું તત્વ છૂટું પડતું હોવું જોઈએ જેમ કે આપણે પાણીનું વિઘટન કરીએ તો પાણીના વિઘટનથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડશે પાણીના વિઘટનથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે જેમાં H નો ઓક્સિડેશનાંક +1 અહીંયા થયો 0 માટે આ પ્રક્રિયા થઈ રિડક્શન ઘટાડો થયો ઓના ઓક્સિડેશનાંકમાં -2 થી 0 થયો માટે વધારો થયો માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા બની આ જ પ્રમાણે સોડિયમ હાઇડ્રાઇડને ગરમ કરો તો તેના વિઘટનથી સોડિયમ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે સોડિયમ હાઇડ્રાઇડના વિઘટનથી સોડિયમ અને હાઇડ્રોજન છૂટા પડે તો આને વિઘટન પ્રક્રિયા કહેવાય એ જ પ્રમાણે પોટેશિયમ પરક્લોરેટ
અરે પોટેશિયમ ક્લોરેટ, સોરી, ClO3 હોય તો ક્લોરેટ કહેવાય. પોટેશિયમ ક્લોરેટને ગરમ કરતા પોટેશિયમ ક્લોરાઇડ પ્લસ તેમાંથી O2 ગેસ મળે. તેમાંથી કયો ગેસ છૂટો પડશે? O2. તો તમે જુઓ KClO3 O નો ઓક્સિડેશનાંક -2, K નો +1, તો 3 દુ 6, 6 માંથી K નો +1 નીકળી જાય તો -5, -5 જમણી બાજુ જાય તો +5. K નો ઓક્સિડેશનાંક +1, Cl નો -1, O નો ઓક્સિડેશનાંક અણુ સ્વરૂપે તત્વ સ્વરૂપે 0. તો આ પ્રક્રિયામાં તમે જુઓ કે Cl ના ઓક્સિડેશન આંકમાં +5 થી -1 ઘટાડો થયો, માટે આ રિડક્શન પ્રક્રિયા થઈ. જ્યારે O ના ઓક્સિડેશન આંકમાં -2 થી 0 વધારો થયો, માટે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. પણ અહીંયા પ્રક્રિયામાં K ના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. તો અહીંયાથી તમને એક નવો MCQ પૂછાય કે KClO3 ને ગરમ કરતા તેના વિઘટનથી KCl અને O2 બને ત્યારે આ વિઘટન પ્રક્રિયામાં કોણ પ્રેક્ષક આયન તરીકે હોય છે? પ્રેક્ષક આયન, ઓડિયન્સ તરીકે એને ખાલી મેચ જ જોવાની, બરાબર? આપણે ક્રિકેટમાં મેદાનમાં ગયા હોય મોટેરા ક્રિકેટ મેચ જોવા માટે, તો આપણે કે થોડી બોલિંગ કરવા જઈએ, બેટિંગ કરવા જઈએ કે થ્રો કરવા જઈએ સ્ટેડિયમની અંદર, ગ્રાઉન્ડ ઉપર તો આપણને પરમિશન નહીં મળતી. તો અહીંયા પણ એવું છે કે KClO3 છે એને ગરમ કરો તો Kને કોઈ પરમિશન નહીં મળતી, એને માત્ર મૂક બનીને જોઈ રહેવાનું, તેના ઓક્સિડેશનાંકમાં કોઈ ફેરફાર થાય નહીં. એનો ઓક્સિડેશનાંક એમના એમ +1 જ રહે, +1 જ રહે અને +1 જ રહે. બીજું ખાસ નોંધ યાદ રાખજો કે બધી જ વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા હોતી નથી. નોંધ એડ કરી દેજો. નોંધ બધી જ વિઘટન પ્રક્રિયાઓ બધી જ વિઘટન પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા નથી. સમજાવી દઉં, જેમ કે CaCO3 આને ગરમ કરતા તેના વિઘટનથી કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2 ગેસ છૂટો પડે, બરાબર? તો કેલ્શિયમ નો ઓક્સિડેશન આંક, કેલ્શિયમ બીજા સમૂહનું તત્વ એટલે +2, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, 3 દુ 6, -6 થશે, એમાં +2 ઉમેરો તો કેટલા થાય? -4, જમણી બાજુ જાય તો +4, માટે આનો ઓક્સિડેશન આંક +4. હવે જ્યારે અહીંયા નિપજ બની તો O નો ઓક્સિડેશન આંક -2, Ca નો ઓક્સિડેશન આંક +2, CO2 બને તો O નો -2 અને C નો ઓક્સિડેશન આંક +4. તમે જુઓ દરેક તત્વનો પ્રક્રિયક અને નિપજમાં ક્યાંય ઓક્સિડેશન આંકનો ફેરફાર થતો નથી. Ca +2, કાર્બન +4, O -2, -2. તો આને આપણે રેડોક્સ પ્રક્રિયા કહી શકાય નહીં. આવા ઘણા બધા MCQ પૂછાય, વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. 4 સમીકરણ આપી દીધા હોય અને પછી પૂછે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, તો આપણે દરેક તત્વનો ઓક્સિડેશન આંક શોધવાનો અને દરેક ઉપર આમ જોવાનું, જોયા પછી નક્કી કરવાનો કે આનો ઓક્સિડેશન આંક બદલાયો નથી, બદલાયો તો રેડોક્સ નથી. ઓકે, તો આગળ આપણે બીજો પ્રકાર જોઈશું. તો હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈશું, વિસ્થાપન પ્રક્રિયા. તો આ વિસ્થાપન, જો સંયોગીકરણ એટલે જોડાઈ જવું, વિઘટન એટલે છૂટા પડવું, વિસ્થાપન એટલે શું? ક્લાસની અંદર તમે જો માર્ક કર્યો છે 1 થી 10 ધોરણ સુધી ભણ્યા ત્યાં સુધી, બરાબર? તમે બેસતા હોય કાયમ છેલ્લી બેન્ચીસ ઉપર અને ભૂલથી પહેલી બેન્ચીસ ઉપર આવીને બેસી ગયા હોય ત્યારે, બરાબર? અહીંયા બેઠો પોપટ, મગન અને ચમન, અને એમાં છગન આવીને બેઠો તો પોપટને બેસવાની જગ્યા મળી નહીં. પોપટ ઊભો થઈ ગયો, મગન બેસી ગયો. એટલે સમજવા માટે A B C બેઠા છે,
બરાબર. અને ત્રીજો વિદ્યાર્થી આવ્યો જે હંમેશા છેલ્લી બેન્ચીસ ઉપર અમારા જેવો હોય, બેસતો જ હોય, બરાબર, પણ પાછળ બેઠા બેઠા તોફાન કરતો હોય, એટલે ટીચર શું કરે, સર શું કરે, ખોપડી છટકે. એટલે આ ABCમાં જોવે કે આ થોડો કમજોર છે, બરાબર, તો એને ઊભો કરી દે અને જા તું છેલ્લી બેન્ચીસે બેજા અને ડી વાળાને કે તું પહેલી બેન્ચીસ ઉપર આય. એટલે એક દૂર થાય અને તેના સ્થાને બીજો ગોઠવાય તો આને વિસ્થાપન કહેવાય. સાદું સિમ્પલ. વિસ્થાપન મતલબ એક દૂર થાય તેના સ્થાન ઉપરથી અને તેના જ સ્થાન ઉપર બીજો આવીને ચોંટે, ટપકી પડે, તો એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર સંયોજનના આયન અથવા પરમાણુ, કોઈ સંયોજન હોય તો તે સંયોજનના આયન અથવા પરમાણુ બીજા તત્વના આયન અથવા તો પરમાણુ દ્વારા વિસ્થાપિત થાય તો તેને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો તેને આપણે શું કહીશું? વિસ્થાપન પ્રક્રિયા. જેમ કે x પ્લસ YZ. તો અહીંયાથી y નીકળી જાય અને તેના સ્થાન ઉપર x ગોઠવાઈ જાય તો xz બની y છૂટું પડવું, તો આ પ્રક્રિયાને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. તો આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. વિસ્થાપન પ્રક્રિયા બે પ્રકારની હોય છે, ધાતુ વિસ્થાપન પ્રક્રિયા અને અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે ફર્સ્ટ ધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે જોઈશું. તો ધાતુ વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? સાદું ગણિત. એક ધાતુ દૂર થાય અને બીજી ધાતુ ગોઠવાય તો એને કહેવાય ધાતુ વિસ્થાપન પ્રક્રિયા. આ ધાતુ વિસ્થાપન પ્રક્રિયા ખાસ કરીને આપણે કોઈ ખનિજો હોય તો એ ખનિજોમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે આ વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ થાય. એટલે કે સંયોજનમાં એક ધાતુ બીજી ધાતુને બિન સંયોજિત સ્વરૂપે વિસ્થાપિત કરે તો તેને ધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. સમજવા માટે આ એક ધાતુ લીધી Zn અને અહીંયા લીધું CuSO4 લીધું, બરાબર. તો આ સંયોજિત સ્વરૂપે કોપર ધાતુ છે. કયા સ્વરૂપે? સંયોજિત. SO4 લમડે ચોંટેલો છે એને, જન્મથી આવી ગયો એના જોડે SO4. તો SO4 માંથી Cu નીકળી જાય અને તેની સ્થાને SO4 ની સાથે જોડાઈ જાય Zn. એટલે અહીંયા લખ્યું કે આ એક ધાતુ બીજી ધાતુને બિન સંયોજિત સ્વરૂપે વિસ્થાપિત કરે તો તેને ધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. એક ધાતુ બીજી ધાતુને બિન સંયોજિત સ્વરૂપે તેને વિસ્થાપિત કરે તો તેને ધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. અને આ ધાતુ વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ મેં હમણાં જ કહ્યું ધાતુ કર્મ વિધિમાં ખનિજોમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે થતું હોય છે. તો અહીંયા આપણે ધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં જોયું ઉદાહરણ કે કોપર સલ્ફેટ એની ઝિંક સાથે પ્રક્રિયા કરીએ તો કોપર ધાતુ છૂટી પડે અને ઝિંક સલ્ફેટ બની જાય. તો ઓનો ઓક્સિડેશનાંક -2, ઓનો ઓક્સિડેશનાંક -2, કોપરનો ઓક્સિડેશનાંક +2, બરાબર. તો -4 અરે -2 ગુણ્યા 4 -8, તેમાંથી 2 ગયા તો -6, જમણી બાજુ જાય +6. Zn તત્વ સ્વરૂપે નિયમ નંબર 1, કોપર તત્વ સ્વરૂપે નિયમ નંબર 1 0. તો અહીંયા ઓક્સિડેશનાંક Zn +2 બનશે. સલ્ફર એમના એમ રહેશે, ઓક્સિજન એમના એમ. પણ ઓક્સિડેશનાંકમાં ફેરફાર થયો. જુઓ, Cu માંથી Cu 0 થયો, +2 માંથી કેવો થઈ ગયો? 0. માટે આ રિડક્શન પ્રક્રિયા થઈ અને Zn માંથી Zn +2 બન્યું માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો આને કહેવાય ધાતુ વિસ્થાપન પ્રક્રિયા. બીજું ઉદાહરણ V2O5 કેલ્શિયમ. તો અહીંયા V2O5 કેલ્શિયમ, કેલ્શિયમની સાથે 5 ઓક્સિજન જોડાઈ જાય તો કેલ્શિયમ ઓક્સાઇડ બની જાય. શું બની જાય? કેલ્શિયમ ઓક્સાઇડ. કેટલા ઓક્સિજન જોડાય? 5.
તો કેલ્શિયમ ઓક્સાઇડ બની અને વેનેડિયમ ધાતુ છૂટી પડે. ઓનો ઓક્સિડેશનાંક 5 દુ 10, વેનેડિયમ 2 છે તો 10 ને 2 વડે ભાગતા +5, કેલ્શિયમ તત્વ 0, વેનેડિયમ 0. ઓનો -2 તો કેલ્શિયમ થશે +2. માટે વેનેડિયમના રિડક્શન પ્રક્રિયા થઈ કેલ્શિયમમાં ઓક્સિડેશન પ્રક્રિયા દેખાય ને વધારો, અહીંયા ઘટાડો માટે આ પણ રેડોક્સ. એ જ પ્રમાણે TiCl4 માં મેગ્નેશિયમ ધાતુ ઉમેરું તો મેગ્નેશિયમ ઉમેરતા MgCl2 બની જશે. શું બની જશે? MgCl2. અને ટાઇટેનિયમ ધાતુ છૂટી પડે તો Cl નું -1 તો ટાઇટેનિયમ +4 Mn0, ટાઇટેનિયમ 0, અહીંયા +2 Mn. આ પણ એક ધાતુ વિસ્થાપન પ્રક્રિયા છે. બીજું એ જ પ્રમાણે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડમાં એલ્યુમિનિયમ ધાતુ ઉમેરીએ તો Al2O3 બની જશે. બરાબર, સિમ્પલ વસ્તુ છે યાર, યાદ રાખવું, બહુ સહેલા સમીકરણો. Cr2O3 એલ્યુમિનિયમ જોડાય તો 3 ઓક્સિજન એલ્યુમિનિયમમાં જાય અને ક્રોમિયમ છૂટો પડી જાય તો બની જશે Al2O3 પ્લસ ક્રોમિયમ. ઓક્સિડેશન આંક પ્રમાણે તમે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરી અને કહી શકો કે આ રેડોક્સ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાની અંદર આપણે જોઈએ છે કે Zn, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ કે જેઓ ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે. કઈ પ્રક્રિયા આપે છે? ઓક્સિડેશન પ્રક્રિયા. કોણે કોણે ઓક્સિડેશન આપી? તો આ આઇટમો બધી ઓક્સિડેશન પ્રક્રિયા આપી. ઓક્સિડેશન પ્રક્રિયા આપી માટે આ ધાતુઓ એ કયા નામે ઓળખાશે? રિડક્શન કરતા. કારણ કે આ લોકોની ઇલેક્ટ્રોન ગુમાવવાની તાકાત કેવી છે? વધારે. ઇલેક્ટ્રોન ગુમાવે વધુ ઝડપથી. એટલે આપણે કહીએ કે અહીંયા ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ઓક્સિડેશન પામતી ધાતુઓ છે. એટલે કે રિડક્શન કરનાર ધાતુ રિડક્શન પામેલી ધાતુ કરતા તે ઉત્તમ રિડક્શન કરતા છે. કઈ નહીં, ખાલી વાક્યને થોડું ટ્વિસ્ટ કરેલું છે, સિમ્પલ સાદું કે ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ઓક્સિડેશન પામે છે માટે આ ધાતુઓ રિડક્શન પામનારી ધાતુઓ કરતા ઉત્તમ સારા રિડક્શન કરતા બને છે. જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા રિડક્શન પામનારી ધાતુ કરતા વધારે હોય. શીખવાડી દીધું યાર, રિડક્શન પ્રક્રિયામાં તત્વ શું કરે? ઇલેક્ટ્રોન મેળવતો હોય. ઓકે, તો આપણે આટલા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.